ચલો જોઈએ આપણે અસાઇનમેન્ટના પ્રશ્નપત્ર 3નો વિભાગ એ. પહેલા પ્રશ્નમાં આપણને કહ્યું છે કે સમીકરણ યુગ્મ 3x પ્લસ 2ky બરાબર 2 અને 2x પ્લસ 5y પ્લસ 1 બરાબર 0 નો આલેખ સમાંતર રેખા હોય તો k બરાબર કેટલા થશે? એના માટે પહેલા તો આ જે સમીકરણ છે એને પહેલા આપણે પ્રમાણિત સ્વરૂપમાં લાવવું પડશે. તો લખીએ અહીંયા 3x પ્લસ 2ky પ્રમાણિત સ્વરૂપમાં કરવા આ 2 ને ડાબી તરફ જવા દઈશું તો -2 બરાબર 0 થશે. એના પછી બીજું સમીકરણ છે આપણી જોડે 2x પ્લસ 5y પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. હવે એના ઉપરથી આપણે કિંમતો નક્કી કરી દઈએ a1 a2 b1 b2 c1 c2. તો a1 એ 3 થશે, b1 એ 2k થશે અને c1 એ -2 થશે. આપણે આ કોના આધારે લખી છે જોઈ લઈએ એકવાર. તો x નો સહગુણક એટલે a1 છે, y નો સહગુણક એટલે b1 થશે અને અચળ પદનો સહગુણક એટલે -2 થશે. એટલે નિશાનીઓ ધ્યાનમાં લેવી પડશે. એ જ રીતે અહીંયા જોઈએ a2 બરાબર 2, b2 બરાબર 5 અને c1 બરાબર 1. આમ તો આ બધી લખવાની જરૂર નથી, ડાયરેક્ટ જ આપણે કરી શકીએ છીએ, MCQ છે એટલે. પણ આપણે થોડું ધ્યાનથી કરીએ તો આપણે જે કોન્સેપ્ટ છે આના આધારે આપણે દાખલાનો કોન્સેપ્ટ પણ ક્લિયર થઈ જાય. ચલો હવે સમાંતર રેખા માટે આપણા જોડે એનું સમીકરણ હોવું જોઈએ યાદ, તો આપણે સરળતાથી દાખલો ગણી શકીએ છીએ. એમાં શું લખીએ છીએ આપણે કે a1/a2 નો ગુણોત્તર b1/b2 જોડે સરખો હશે, પરંતુ નોટ ઇક્વલ ટુ c1/c2 હશે. બરોબર, તો આ ગુણોત્તરને ખાસ આપણે ધ્યાનમાં રાખવો પડે. આપણે k ની કિંમત શોધવાની છે એટલે આ બે પદોના ગુણોત્તરને આપણે ધ્યાનમાં લઈશું. તો લખીએ અહીંયા કે a1/a2 બરાબર b1/b2. ચલો a1 ની કિંમત 3 મૂકીશું, a2 ની કિંમત 2, b1 કેટલો છે 2k અને b2 છે 5. તો જુઓ અહીંયા પદને મોકલીએ, અહીંયા 5 અહીંયા 3 જોડે ગુણાકારમાં જશે તો 15 ભાગ્યા આ 2 છે એ છેદમાં આવશે એટલે 2 દુ 4. તો k ની કિંમત આપણને મળી 15/4. ત્યાર પછી આપણને સમીકરણ આપ્યું છે 3x² પ્લસ કૌંસમાં 2k પ્લસ 1x માઇનસ k પ્લસ 1 ના બરાબર 0. એના બીજ આલ્ફા અને બીટા હોય તથા શરત આપી છે એ બહુ મહત્વની છે કે આલ્ફા પ્લસ બીટા બરાબર આલ્ફા ઇન્ટુ બીટા. ચલો એને ધ્યાનમાં લઈએ. આલ્ફા પ્લસ બીટા બરાબર આલ્ફા ઇન્ટુ બીટા એટલે આ શું છે? શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળો શોધવાનું સૂત્ર છે -b/a અને શૂન્યનો ગુણાકાર શોધવાનું સૂત્ર છે આપણા જોડે c/a. તો અહીંયા છેદમાં a છે એ ઉડી જશે, તો એના આધારે આપણને કિંમત મળી -b બરાબર c. તો હવે આપણે શું કરવું પડશે? આપેલા આ સમીકરણની અંદરથી b અને c ને શોધવા પડશે. તો જોઈએ ax² પ્લસ bx પ્લસ c બરાબર 0. તો એના આધારે આપણે b અને c ની કિંમત નક્કી કરીએ તો b બરાબર થશે x નો સહગુણક એટલે 2k પ્લસ 1 અને અચળ પદ એ -k પ્લસ 5. બરોબર, કૌંસ છે એટલે ધ્યાન રાખવાનું. ચલો કિંમત મૂકીએ, માઇનસ b ની જગ્યાએ મૂકીશું 2k પ્લસ 1 બરાબર c ની જગ્યાએ -k પ્લસ 5. બંને બાજુથી માઇનસ માઇનસ નીકળી જશે તો વધ્યું 2k વત્તા 1 બરાબર k વત્તા 5. k ને ડાબી તરફ જવા દઈએ તો માઇનસ થશે અને
5 ને જમણી તરફ જવા દઈએ તો એ પણ માઇનસ થશે, તો k બરાબર 5 માંથી 1 જશે તો આપણને 4 મળશે. ત્યાર પછી સમાંતર શ્રેણી આપણને આપી છે આ રીતે, એનું 10મું પદ શોધવાનું છે. તો પહેલા તો 10મું પદ શોધવાનું સૂત્ર આપણને એક તો ખ્યાલ હોવું જોઈએ. આપણા જોડે શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર a પ્લસ n માઇનસ 1d આ સૂત્ર છે. એના આધારે 10મું પદ શોધવાનું સીધું સૂત્ર થાય a પ્લસ નાવડી, બરોબર. આ સૂત્રમાં આપણે a ની અને d ની કિંમત મૂકીશું એટલે આપણને જવાબ મળી જશે. તો ઉપર પહેલા આપણે a અને d શોધી લઈએ. a એટલે પ્રથમ પદ, કેટલું આપ્યું છે √2, અને d એટલે કોઈ પણ ક્રમિક બે પદોનો તફાવત લેવાનો, તો √8 માંથી √2 ને બાદ કરવાના. હવે આવા દાખલાઓમાં જોવાનું કે ભાગ પાડવાથી કોઈ પદ નું વર્ગમૂળ નીકળી શકે છે. તો અહીંયા 4 દુ 8 કરી શકાય, 4 નું વર્ગમૂળ નીકળશે 2, 4 નું વર્ગમૂળ 2 નીકળી ગયું, બરોબર. અને અહીંયા વર્ગમૂળમાં 2 એમના એમ રહેશે, તો 2 વર્ગમૂળમાં 2 માંથી એકવાર વર્ગમૂળમાં 2 બાદ કરીએ તો એકલા વર્ગમૂળમાં 2 વધશે. ચલો એના આધારે કિંમત મૂકીએ. a ની કિંમત છે આપણી પાસે √2, 9 કૌંસની અંદર d ની કિંમત પણ છે √2, તો 9 વખત √2 વત્તા 1 વખત √2 એટલે ટોટલ કેટલી વાર થયા 10 વખત √2. ચલો આ જવાબ MCQ માં ના હોય તો આપણે હવે ફરી પાછું શું કરવું પડશે, આ 10 છે એનો વર્ગ કરી અને વર્ગમૂળમાં જવા દઈએ, તો 10 નો વર્ગ અંદર જશે એટલે 100 જશે, તો આપણો જવાબ થશે 200. એના પછી PXY નું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા છે. ઉગમ બિંદુથી અંતર, તો ઉગમ બિંદુના યામ તો આપણને ખબર જ છે, ઉગમ બિંદુના યામ 0 0 હોય. ચલો આને આપણે Q બિંદુ કહી દઈએ. તો અંતર સૂત્ર આપણને ખબર છે, PQ બરાબર વર્ગમૂળમાં x1 માઇનસ x2 નો સ્ક્વેર વત્તા y1 માઇનસ y2 નો સ્ક્વેર. હવે આપણે આને x1 કહી દઈએ, y1 કહી દઈએ, x2 કહી દઈએ અને y2 કહી દઈએ. તો x1 ની જગ્યાએ x મૂકીએ, માઇનસ 0 નો વર્ગ, y1 ની જગ્યાએ y મૂકવાનું, માઇનસ y2 ની જગ્યાએ 0 નો વર્ગ. તો વધશે x નો વર્ગ અને y નો વર્ગ નું વર્ગમૂળ. આ તો યાદ રાખી લેવાનું ડાયરેક્ટ જ, કે ઉગમ બિંદુના યામ આવે તો જે બિંદુ આપ્યું હોય એ બિંદુનો વર્ગનો સરવાળો કરી અને વર્ગમૂળમાં મૂકી દેવાનો, બરોબર. એ સરળ છે એકદમ. ચલો આગળ 5માની અંદર આપણને કહ્યું છે 1 પ્લસ tan સ્ક્વેર થીટા માઇનસ 1 કૌંસમાં 1 માઇનસ cos સ્ક્વેર થીટા. આના માટે આપણને સૂત્ર ખબર હોવો જોઈએ, sec નો વર્ગ થીટા માઇનસ tan નો વર્ગ થીટા બરાબર 1 થાય. ચલો તો આપણે આ sec ના વર્ગ થીટાને કરતા કરીએ તો શું લખાશે 1 પ્લસ tan સ્ક્વેર થીટા. એ જ રીતે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1 છે. તો sin સ્ક્વેર થીટાને આપણે કરતા કરીએ તો આ cos સ્ક્વેર એ જમણી તરફ જશે, 1 માઇનસ cos સ્ક્વેર થીટા. ચાલો એ બેના આધારે 1 પ્લસ tan સ્ક્વેર થીટા એટલે આપણને ખબર પડી ગઈ કે આપણે શું લખીશું, sec નો વર્ગ થીટા, અને 1 માઇનસ cos સ્ક્વેર થીટા બરાબર આપણને ખબર છે શું લખાય છે, 1 માઇનસ cos સ્ક્વેર થીટા. એટલે 1 માઇનસ cos સ્ક્વેર થીટા બરાબર શું લખાય છે, sin સ્ક્વેર થીટા. પણ આ જવાબ નથી આપ્યો. તો હજુ આપણને એક વસ્તુ ખબર હોવી જોઈએ, કઈ, તો કે cos થીટા બરાબર 1 upon sec થીટા. તો એ જ રીતે sec થીટા બરાબર શું કહેવાય, 1 upon cos થીટા. તો sec ની જગ્યાએ આપણે શું લખી શકીએ, 1 upon cos સ્ક્વેર થીટા લખી શકીએ, અને ગુણ્યા ઉપર શું હતું, sin સ્ક્વેર થીટા. sin સ્ક્વેર થીટા ભાગ્યા cos સ્ક્વેર થીટા એટલે આપણને ખબર છે tan સ્ક્વેર થીટા. આ સૂત્ર છે, તો જવાબ આવશે tan સ્ક્વેર થીટા. આગળના પ્રશ્નમાં
આવૃત્તિ વિતરણમાં 30 થી 40 ની સંચય આવૃત્તિ શોધો. હવે સંચય આવૃત્તિનો મતલબ ક્રમશઃ આવૃત્તિઓનો સરવાળો કરવો. બરોબર, તો આપણે 30 થી 40 ના વર્ગની સંચય આવૃત્તિ જોઈએ છે. એટલે અહીંથી આ બધા જ વર્ગોનો ક્રમશઃ આપણે આવૃત્તિ આપી છે એનો સરવાળો કરતા જઈએ તો આપણને સંચય આવૃત્તિ મળશે. તો ડાયરેક્ટ આપણે લખીએ, કોષ્ટક ના બનાવવું હોય તો 30 થી 40 ના વર્ગની સંચય આવૃત્તિ શોધવી હોય તો કોનો સરવાળો કરવો પડશે આપણે? એક તો 27 વત્તા 12 વત્તા 8 વત્તા 5 એટલે ટોટલ થશે 52. તો 30 થી 40 ના વર્ગની સંચય આવૃત્તિ થશે 52. ત્યાર પછી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા એનો લસા કેટલો થશે એના માટે એ લખીએ. પહેલા એક નોંધ યાદ રાખો કે કોઈ સંખ્યા આપણને a અને b આપેલી છે તો એમાં a ના ઘડિયામાં જો b આવતો હોય તો હંમેશા યાદ રાખો લસા એ 20 થાય. મોટી સંખ્યા એ લસા બનશે. બરોબર, તો નાની સંખ્યાના ઘડિયામાં મોટી સંખ્યા આવતી હોય તો એનો લસા એ મોટી સંખ્યા બનશે. ચલો અહીંયા લખી દઈએ કે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા, નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 2 અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા એ 4. તો 2 ના ઘડિયામાં 4 આવે તો લસા કેટલો થાય? 4. ચલો આગળ. હમણાં આગળ ઘણો એવો જ દાખલો ફરીથી આવ્યો છે કે શૂન્યનો સરવાળો અને ગુણાકાર સમાન છે. તો શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા, શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા, માઇનસ બી અપોન એ, સી અપોન એ ઉડી જાય તો વધ્યા માઇનસ બી બરાબર સી. ચલો બી ની કિંમત જુઓ. બી એટલે એક્સ નો સહગુણક કેટલો આપ્યો છે? માઇનસ તો હતા જ અને ત્યાં આગળ સમીકરણમાં પણ માઇનસ છે. તો k પ્લસ 3 બરાબર સી ની જગ્યાએ સી એટલે 5k માઇનસ 1. બંને અહીંયા માઇનસ માઇનસ એ પ્લસ થઈ જશે તો k પ્લસ 3 બરાબર 5k માઇનસ 1. કે ને આપણે જમણી તરફ જવા દઈએ તો થશે 5k માઇનસ k અને 1 ને ડાબી તરફ જવા દઈએ તો 3 વત્તા 1 બરાબર 4 બરાબર 4k. તો k બરાબર આપણને મળ્યા 1. ચલો આગળ જોઈએ. ગણિતના પ્રશ્નપત્રમાં રાયનાને 80 માંથી 80 ગુણ મળે તો તેની સંભાવના કેટલી? તો આવા પ્રત્યેક દાખલા માટે આપણે રીત યાદ રાખીશું. ચલો, પ્રશ્નપત્રના કુલ ગુણ કેટલા આપ્યા છે આપણને? 80. હવે આપણે આ લખવાનું નથી, મેળવી શકાતા ગુણ. ચલો આપણે મેળવી શકાતા ગુણની શક્યતા વિચારીએ. ચલો, જેવી વિદ્યાર્થીની ક્ષમતા હોય એ પ્રમાણે જે ગુણ મેળવો તો એમાં વધુમાં વધુ કેટલા લાવી શકાય? 80. હવે આપણે શું વિચારવાનું કે 1 થી 80 સુધી જઈએ. સમજો આટલાની વચ્ચે જ આપણે હાલ વાત કરી રહ્યા છીએ. તો 1 થી 80 ની વચ્ચે કુલ પરિણામ કેટલા થયા આપણી જોડે? 80 થયા. પણ હવે એવું વિચારી લો કે કોઈ કારણોસર કોઈ વિદ્યાર્થીને 0 ગુણ મળી શકશે, એ શક્યતા પણ વિચારવી પડે. તો આ પણ પરિણામ અંદર ઉમેરાયું. 1 થી 80 ની વચ્ચે 80 તો હતા જ, પણ 0 મળી શકે તો એના આધારે કુલ શક્યતા કેટલી થઈ? તો કે 81. આપણે રાયનાને 0 મળે છે એની વાત ઉપર નથી આવ્યા. આપણે શું વાત કરી રહ્યા છીએ કે શક્યતા કેટલી છે? કારણ કે સંભાવના એટલે આપણે શું કહીએ છીએ? નીચે કુલ પરિણામ, ઉપર શક્ય પરિણામ. તો કુલ પરિણામ 1 થી 80 ની અંદર આવે તો એ તો 80 ગણાશે. એ 0 મળ્યો તો એક પરિણામ ઉમેરવું પડશે એટલે 81 થયા. ચલો 80 માંથી 80 મળ્યા છે રાયનાને એકવાર, તો શક્ય કેટલા છે? 80 એકવાર આવ્યા છે.
કુલ પરિણામ કેટલા છે 81, તો 1/81. આ રીતે જો આપણને 100 ગુણની પરીક્ષા કીધી હોય, એમાં કોઈ પણ ગુણ મળવાની વાત કરીએ, 100 થી ઉપર જાય તો 0 કહી દેવાનું. જુઓ અહીંયા 80 ગુણની પરીક્ષામાં 81 મળે તો 0, યાદ રાખજો. નીચે છેદમાં 81 લખ્યા છે એટલે અહીંયા આપણે એવું કહી શકીએ કે 1/81, તો ના, 81 લખ્યા છે એ શક્ય કુલ પરિણામો લખ્યા છે. કોઈ વિદ્યાર્થીને એમ પૂછ્યું હોય કે આપણે 81 ગુણ મળે એની શક્યતા, તો અહીંયા લખવાનું થશે 0. ખરેખર બરોબર, આ ધ્યાન રાખવાનું છે. 100 ગુણની પરીક્ષા માટે કોઈ વિદ્યાર્થીને 100 ગુણ મળે એની સંભાવના માંગી હોય તો 1/101. 50 ગુણની કહી હોય તો 1/51. બરોબર, આ રીતે આપણે યાદ રાખીશું. આગળ sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા. હવે આ તો સૂત્ર જ છે કે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા નિત્ય સમજ છે, એક થશે. વર્તુળનો સ્પર્શક વર્તુળને, આ પણ આપણા પુસ્તકનો પ્રશ્ન છે, વર્તુળનો સ્પર્શક વર્તુળને એક બિંદુમાં જ છેદે. બરોબર, જો બે બિંદુમાં છેદે તો છેદિકા બને. આપણે આના આગળના પ્રશ્નપત્ર 2 ની અંદર ચર્ચા કરી ચૂક્યા છીએ. બરોબર, આ પ્રશ્ન પૂછાઈ ગયો છે અને આપણે જે અત્યારે સોલ્યુશન કરી રહ્યા છીએ એની PDF નોટ્સ એ આપણે આપણા વિડીયોની ડિસ્ક્રિપ્શનની લિંકમાં મૂકવાના છીએ. આગળનો પ્રશ્ન, m બરાબર 15, x બાર બરાબર 18. તો આના માટે તો આ MCQ તો ખાસ આપણે કરવો પડે એવો છે, સૂત્ર યાદ રાખવું પડશે. z બરાબર 3m માઇનસ 2x બાર. m ની કિંમત જુઓ અંદર કેટલી કઈ છે 15, 2 x બાર જુઓ 18, તો 45 માઇનસ 18 દુ 36, 45 માંથી 36 જાય એટલે વધશે 9. આગળ 2 માઇનસ √3 અને √3 પ્લસ 2. તો અહીંયા √2 માઇનસ √3 ને એમને એમ રાખીએ. હવે આપણને ખબર છે કે સરવાળામાં પદ આગળ પાછળ લખીએ તો કંઈ વાંધો નહીં આવે, તો √2 પ્લસ √3 લખીએ આપણે. આ પદને ફેરવી લીધું. તો આનાથી ફાયદો શું થયો, આપણને એક સૂત્ર યાદ હશે કે a ઓછા b, a વત્તા b નું સૂત્ર શું હતું, a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. તો એના આધારે અહીંયા સૂત્ર વાપરીએ તો √2 નો વર્ગ માઇનસ √3 નો વર્ગ. તો 2 માઇનસ 3 થઈ જશે, કેમ કે વર્ગમૂળ ને વર્ગ જતું રહેશે, વર્ગમૂળ ને વર્ગ જતો રહેશે. તો 2 માઇનસ 3, જવાબ મળ્યો -1. ત્યાર પછી n ઘાત વાળી, એટલે આ વિધાન આપણે કહેવાનું છે ખરું છે કે ખોટું છે. તો આ સંખ્યા તો સમય કહેવાશે, તો આ સંખ્યા આપણને કેવી કહી છે, અસમય, એટલે આ વિધાન ખોટું છે. n ઘાત વાળી બહુપદીને મહત્તમ n પ્લસ 1 શૂન્ય હોય, તો એના માટે યાદ રાખવાનું કે જેટલા ઘાતની બહુપદી હોય મહત્તમ તેટલા શૂન્ય મળે. 2 ઘાતની બહુપદીને 2 શૂન્યો, 3 ઘાતની બહુપદીને 3 શૂન્યો, અને સુરેખ બહુપદી 1 ઘાત હોય તો એને 1 શૂન્ય, એટલે વધારે શૂન્ય મળી શકે નહીં, એટલે આ પણ વિધાન ખોટું છે. 15મો પ્રશ્ન, ચલો એમાં 3x + 4y બરાબર 24 નો આલેખ x અક્ષને બિંદુ 8, 0 માં છેદે છે. તો આ સાચું કે ખોટું કઈ રીતે ચકાસી શકાય, તો આપણે x બરાબર 8 અને y બરાબર 0 એ આપેલા સમીકરણમાં મૂકીએ અને જો આપણને 24 જવાબ મળે તો ખરું છે, નહીં તો ખોટું છે. ચલો, તો 3 x ની જગ્યાએ આપણે 8 મૂકીએ, 4 y ની જગ્યાએ આપણે 0 મૂકીએ, તો 8 તરી 24 વત્તા 0, જવાબ આપણને 24 મળી ગયો. તો એનો મતલબ કે આ વિધાન ખરું છે. 2020ની સાલમાં 53 સોમવાર આવે તેની સંભાવના શોધવાની છે. એ 3/7 આપણને કઈ છે, સાચી છે ખોટી. ચલો, 2020ની સાલ જે 4 વડે વિભાજ્ય છે, તો આ કેવું કહેવાશે, લીપ વર્ષ કહેવાશે. અને લીપ વર્ષમાં ટોટલ દિવસો કેટલા થાય, 366. આપણે આ 366 ને
7 વડે ભાગીએ એટલે કેટલા અઠવાડિયા થશે એ આપણને ખબર પડશે. જેટલા અઠવાડિયા એટલા સોમવાર થાય. બરોબર ને? પછી જે શેષ વધે છે એના આધારે નક્કી થતી હોય સંભાવના. બરોબર? ચલો. તો 7 પંચા 35, 1 7 દુ 14. વધ્યા કેટલા? 2. તો સંભાવના કેટલી થશે? 2 છેદમાં અઠવાડિયાના દિવસો 7. તો 2 ભાગ્યા 7 થાય. અહીંયા 3 ભાગ્યા 7 આપી છે એટલે કે વિધાન ખોટું છે. આગળ આવો દાખલો આપણે આગળના પ્રશ્નપત્રમાં જોઈને આવ્યા છીએ. 17મા નંબરમાં આપેલી આ શ્રેણીના ક્રમિક પદો છે જેમાં k ની કિંમત શોધવાની છે. હવે શ્રેણી સમાંતર પણ છે અને ક્રમિક પદો પણ છે. તો બધા જ પદોનો સામાન્ય તફાવત કેવો થાય? તો કે સરખો થાય. તો કે d1 બરાબર d2 થાય. d1 એટલે a2 માઇનસ a1 અને d2 એટલે ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરો. ચલો, k પ્લસ 7 આપ્યા છે. બીજું પદ એમાંથી પહેલું પદ બાદ કરવાનું, k માઇનસ 3. a3 એટલે ત્રીજું પદ 2k વત્તા 7 એમાંથી બીજું પદ બાદ કરવાનું કે k વત્તા 7. k પ્લસ 7 માઇનસ k માઇનસ માઇનસ અહીંયા પ્લસ થશે 3. 2k વત્તા 7 માઇનસને અંદર લઈ જાઓ તો નિશાની બદલાઈ જશે. માઇનસ k માઇનસ 7. અહીંયા જે ઉડતું હોય પદ ઉડાડી દઈએ. k ઉડી જશે, અહીંયા 7 ઉડી જશે. તો અહીંયા આ બેનો સરવાળો 7 ને 3 10 બરાબર 2k માંથી k જશે તો વધશે k. તો k બરાબર કેટલા મળે? 10. વર્તુળની બહારના ભાગમાં આવેલા બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક દોરી શકાય? તો વર્તુળની બહારના ભાગનું બિંદુ ચલો આ વર્તુળ એનું બહારનું બિંદુ આપણે અહીંયા P લઈ લઈએ. તો એમાંથી વર્તુળને વધુમાં વધુ 2 સ્પર્શક મળે. બરોબર? બહારના બિંદુમાંથી વધુમાં વધુ કેટલા સ્પર્શક મળશે? 2 સ્પર્શક મળે. ચલો, ત્યાર પછી ફળોના એક ટોપલામાં 12 કેરી, 15 સફરજન, 20 નારંગી છે. કેરી, સફરજન અને નારંગી છે. તે ટોપલામાં એક ફળ યાદાચ્છિક રીતે પસંદ કરવામાં આવે અને લીચીનું ફળ હોય. હવે લીચી અંદર આપી જ નથી તો ક્યાંથી ખીજામાંથી કાઢવી? બરોબર? તો અંદર આપ્યું જ નથી તો કુલ પરિણામ 12, 15 અને 20 આનો સરવાળો કરવાની પણ કોઈ જરૂર નથી. કેમ કે આપણે અહીંયા સીધું જ કહી શકીએ કે થેલામાં કંઈ છે જ નહીં, એ ટોપલામાં એ ફળ જ નથી. તો આ તો ઘટના કેવી થાય? અશક્ય ઘટના. અને અશક્ય ઘટનાની સંભાવના કેવી હોય? 0 હોય. બરોબર? ચલો આગળનો પ્રશ્ન. n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક એ 5n ભાગ્યા 9 હોય તો n શોધો. ચલો હવે આના માટે આપણે ચેપ્ટર નંબર 5 નું ઉદાહરણ ધ્યાનમાં લેવું પડશે કે n પ્રાકૃતિક સંખ્યાનો જે સરવાળો છે એ Sn આપણે સૂત્ર લાયેલા છીએ n પ્લસ 1/2. કેમ આ સૂત્રની જરૂર પડશે એની ચર્ચા આપણે અહીંયા કરીએ. ચલો, મધ્યક એનું અવર્ગીકૃત માહિતીનું સૂત્ર શું છે? તો કે અવલોકનોનો સરવાળો ભાગ્યા નીચે કુલ અવલોકન. અહીંયા અવલોકન n આપ્યા છે. હવે n અવલોકનોનો સરવાળો અહીંયા આપણે કીધું n અવલોકનોનો સરવાળો શોધવાનું સૂત્ર શું છે? n પ્લસ 1/2 એટલે આ સૂત્રની જરૂર છે આપણે. ભાગ્યા નીચે કુલ અવલોકન. કુલ અવલોકન તો આપણને n આપેલા જ છે. ચલો એનો મધ્યક કેટલો કયો છે? 5n/9. n ઉપર નીચે ઉડી જશે. હવે આ બેને ઉપર જવા દઈએ, 9 ને અહીંયા બેસાડીએ તો 5 દુ 10n થશે. ચલો 9 નો ગુણાકાર અંદર પછી કરીએ તો 10n બરાબર 9n વત્તા 9 n. 9n ને ડાબી તરફ જવા દઈએ તો 10n માઇનસ 9n બરાબર 9. તો 10n માંથી 9n જાય તો n બરાબર કેટલા મળે આપણને? 9 મળે. આગળ
આપણને કહ્યું છે કે લંબઘનનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. ચલો લંબઘનનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર 2 કૌંસમાં LB BH H થોડો થઈ રહી ગયો અને HL અથવા તો LH. 2 લંબાઈ 4 પહોળાઈ 3 ઊંચાઈ 2. ચલો કિંમતો મૂકીએ. 4 ગુણ્યા 3 BH 3 ગુણ્યા 2 અને HL એટલે 4 ગુણ્યા 2. ક્રમશઃ આપણે કિંમતો લીધી છે. જુઓ 4 ગુણ્યા 3 એટલે LB, 3 ગુણ્યા 2 એટલે BH અને 4 ગુણ્યા 2 એટલે HL. 2 4 તરી 12, 3 દુ 6 અને 4 દુ 8. 2 12 ને 8 20 ને 6 26 ગુણાકાર કરીશું એટલે 52 સેમી સ્ક્વેર. એટલે પહેલાનો જવાબ આવશે બી. સમઘનના પાર્શ્વ પૃષ્ઠફળ શોધવાનું છે, બરોબર. તો પાર્શ્વ પૃષ્ઠફળ શોધવા માટે આપણે યાદ રાખવું પડે કે ઉપરનું તળિયું, ઉપરનું મથાળું અને નીચેનું તળિયું એ બે ના લેવાય, એટલે 4 બાજુઓ વધે. તો એનું સૂત્ર થાય 4L સ્ક્વેર. 4L એટલે આપણને બધી બાજુ સમઘન આપ્યું છે એટલે સરખી જ થવાની. 5 નો વર્ગ 25 ગુણ્યા 4 100 સેમી સ્ક્વેર. તો બીજામાં એ આવશે. આ ચેપ્ટરમાંથી તો ખાસ યાદ રાખવાના છે. સૂત્રો તો ફરજિયાત તૈયાર કરી જ લેવા. મોટાભાગે સૂત્રો જ પૂછાશે. અને આગળના પ્રશ્નપત્ર 2 ની અંદર આપણે જે આ પ્રકરણના સૂત્રની જે લઘુ વૃત્તાંશની સાબિતી જોઈ હતી એ ઘણી સારી હતી, બરોબર. એ ધ્યાન રાખવાનું આપણા માટે નવું છે. 23 લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર પાઈ r સ્ક્વેર થીટા ભાગ્યા 360. 24 અર્ધવર્તુળનો પરિઘ. અર્ધવર્તુળનો પરિઘ એટલે વર્તુળનો પરિઘ કેટલો થાય? 2 પાઈ r. એને 2 વડે ભાગી દઈએ, 2 ઉડી જાય તો વધ્યા કેટલા? પાઈ r.